જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 5 મલમાસનું ગૌલોકમાં જવું। આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું કે મલમાસની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તેનો કોઈ અધિષ્ઠાતા દેવ હતા નહીં, એટલે તે વૈકુંઠમાં જાય છે, ભગવાન વિષ્ણુ પાસે અને તેની દુઃખની કથા કરે છે। અને આગળ સૂત પુરાણિક કથા કહેતા કહે છે કે હે મુનિ શ્રેષ્ઠો, મલમાસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણોમાં ઢળી પડવાથી તેમને પોતાના વાહન ગરુડજીને યાજ્ઞા આપી, જેથી ગરુડજીએ પોતાની પાંખો વડે શીતળ વાયુ નાખવાથી મલમાસ શુદ્ધિમાં આવ્યો। દુઃખથી ઘેરાયેલ મલમાસને ભૂલાઈ ગયેલું દુઃખ તાજું થયું છે। આમાંથી સ્વસ્થ થતા મલમાસે વિનય સહ વિષ્ણુ ભગવાનને કહ્યું કે આવા જીવન કરતા તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું। આ સાંભળી વિષ્ણુ ભગવાન મલમાસ પાસે જઈ મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, આ બધું ભૂલી જઈને તું શાંત થા, મારી સાથે ગોલોક ચાલ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે। તે શ્યામ વર્ણવાળા, મોરલી ધારણ કરનારા, લાલ કમળ જેવા નેત્રવાળા, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાન મુખ, પીળું પીતાંબર ધારણ કરનાર છે, છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન ધરાવનાર, રત્નોના સિંહાસન ઉપર બિરાજનાર, પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ પુરુષોત્તમ ભગવાન છે। તે સર્વના આધાર રૂપ છે, નિષ્પૃહ અને નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયતા છે, સર્વના પ્રભુ છે। માટે તું મારી સાથે ગોલોક ચાલ। આ ગોલોક યોગીઓને પણ દુર્લભ છે અને અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરી જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે, ત્રણેય લોક કરતા સુંદર છે। આ ગોલોક શાશ્વત સનાતન કાયમ રહેનાર છે। તેની લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે। તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા અંતરે શિવલોક આવે છે। આ બંને પણ અતિ સુંદર છે। હે મલમાસ, આટલું બધું તારી આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું। મારે તારું દુઃખ દૂર કરવું છે। તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે। આટલું કહી ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસી મલમાસને લઈ ગૌલોક આવી પહોંચ્યા। ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મલમાસનું ગોલોકમાં જવું નામનો 5મો અધ્યાય સંપૂર્ણ। જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન। હવે આપણે પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। વૈકુંઠ જાત્રાની વાર્તા। સીતાપુર નામે એક ગામમાં 5 પટેલ રહે। પટેલને 5 દીકરા। પટેલ નિરાતે પ્રભુ ભજન કરે અને દીકરા ખેતી કરે। પટેલ જીવના ભારે ઉદાર, ભૂખ્યાને ભોજન કરાવે, માગણને મોઢે માગે એ આપે અને વ્રત તો એકેય ન છોડે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। પટેલે વ્રત શરૂ કર્યું। પટેલનો શ્રદ્ધાભાવ જોઈ ભગવાનને પટેલની કસોટી કરવાનું મન થયું। ભગવાન તો ભિખારી બનીને આવ્યા 5 પટેલના આંગણે। ફળિયામાં 500 મણ ઘઉંનો ઢગલો પડ્યો છે। પટેલ ખાટલા ઉપર બેઠા બેઠા માળા ફેરવે છે। ભિખારીને આવેલો જોઈ એટલે પટેલે સુપડું ભરીને ઘઉં આપ્યા, પણ આ તો અનોખો ભિખારી। એ તો કહે આપવો હોય તો આખો ઢગલો આપો। આ તો 5 પટેલ તરત ઢગલો આપી દીધો। ગામવાળાને બોલાવીને કહ્યું કે ઘઉં આ ભાઈ કહે ત્યાં પહોંચાડી દો। પ્રભુએ પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો, ત્યાં તો ઘઉં સાચા મોતી થઈ ગયા। પટેલ તો પ્રભુના પગમાં પડી ગયા। પ્રભુ બોલ્યા કે હે ભક્ત, હું પ્રસન્ન છું તારા ઉપર, તારે માગવું હોય તે માગ। ત્યારે પટેલ બોલ્યા કે પ્રભુ, સદેહે વૈકુંઠની જાત્રા કરવાની ઈચ્છા પૂર્ણ કરો। પ્રભુએ હસીને પટેલને સાથે લીધા, વૈકુંઠ દેખાડ્યું, ત્યાંથી ગૌલોકમાં ગયા, પછી બ્રહ્મલોક, પાતાળ અને ઇન્દ્રપુરી દેખાડ્યું, અક્ષરધામ દેખાડ્યું। આ બાજુ પટેલના ઘરમાં રડારોડ થવા લાગી। પટેલ ગયા ક્યાં? 10 દિશામાં માણસો દોડાવ્યા, પણ પટેલ ક્યાંય ન મળ્યા।
છોકરા તો ગયા જોશી પાસે, જઈને વાત કરી કે ખાટલા ઉપર બેઠેલા બાપા ગુમ થઈ ગયા છે, હવે કરવું શું? ત્યારે જોશી બોલ્યા કે જીવતા હશે તો 11મા દિવસે પાછા આવશે અને ન આવે તો 12મું કરી નાખો. પટેલ વૈકુંઠવાસી થયા છે એમ ગ્રહો કહે છે. 11 દિવસ રાહ જોઈ પણ બાપા ન આવ્યા. 12મા દિવસે દાઢી મૂછ મુંડાવીને સરાવવા બેઠા ત્યાં તો સડસડાટ કરતું વિમાન આવ્યું અને પટેલ ઉતર્યા. બધા ભૂત ભૂત કરવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે હું ભૂત નથી, જીવતો જાગતો છું. વૈકુંઠમાં જઈ આવ્યો. પુરુષોત્તમ પ્રભુ સ્વયં મને લઈ ગયા હતા. બધાને લાગ્યું કે પટેલનું ખસી ગયું છે. ધર્મ ધ્યાનનો વિચાર વાયુ થઈ ગયો છે. પાછા પટેલ તો માંડ્યા વૈકુંઠ ને સ્વર્ગ પાતાળની વાતો કરવા. ત્યારે બ્રાહ્મણો બોલ્યા, પટેલ આ તો ગધેડાને તાવ આવી એવી વાત છે. સદેહે કોઈ વૈકુંઠમાં જાય નહીં. જો તમે ગયા હોય તો અમને પણ લઈ જાઓ, નહીતર ચઢો ચિતા ઉપર. પટેલ તો ગભરાયા. આ તો ધર્મ કરતા ધાડ પડી. પટેલ તો પ્રભુને યાદ કરવા લાગ્યા. હવે માર તુંય અને જીવાડ તોય તું, મારી લાજ તારા હાથમાં છે. ભક્તને ભીડમાં પડેલો જોઈ ભગવાન તરત ગરુડે ચડીને આવ્યા. પ્રભુને પધારેલા જોઈ પટેલની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. પ્રભુ, આ 7 બ્રાહ્મણોને પણ મારી જેમ વૈકુંઠની જાત્રા કરાવો, નહીતર મારે ચિતા ઉપર ચઢવું પડશે. પ્રભુ મંદ મંદ હસતા બોલ્યા કે હે ભક્ત, વૈકુંઠના દર્શન તો પુણ્યશાળીને જ થાય, પણ આ તો ભક્તની જીદ. ભગવાને નમતું જોખ્યું અને બોલ્યા કે ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારો હાથ પકડે, ત્રીજો બીજાના પગ પકડે. જેને આવવું હોય તે આવી રીતે આવે. પટેલે તો તરત ગરુડના પગ પકડી લીધા. બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ 7 બ્રાહ્મણ અને 8મા પટેલ ઉડ્યા આકાશમાં. હવે બન્યું એવું કે જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એ લાડવાનો ભારે શોખીન હતો. રસ્તામાં એણે પટેલને પૂછ્યું, ત્યાં લાડવા તો મળશે ને? બિલાડીની નજર સિંકા ઉપર અને બ્રાહ્મણની નજર લાડુ ઉપર. પટેલે હા કહી એટલે બ્રાહ્મણે આગળ પૂછ્યું કે કેટલા મળશે? આટલા બધા, એમ કહીને જ્યાં પટેલે હાથ લાંબા કર્યા ત્યાં તો કડડ ભૂસ કરતા બધા પછડાયા ધરતી ઉપર. 7 બ્રાહ્મણ મરી ગયા, એકમાત્ર પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ રડવા લાગ્યા કે હે પ્રભુ, આ તો તમે મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખજો. હવે આમાંથી ઉગારો, નહીતર હુંય મારા પ્રાણ છોડી દઈશ. પટેલે તો સાચો સાચ સીતા ખડકી. ત્યાં તો ભગવાન દોડી આવ્યા અને 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. નિષ્કામ ભાવે ભક્તિ કરે, કરે કર જોડી પ્રણામ. જાત્રા થાય ભવ બંધને ટળે, સદેહે ભોગવે ધામ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા 5 પટેલને ફળ્યા તેવા સૌને ફળજો. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પુરુષોત્તમ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ.